જ્યાં સંતરામપુરના ઉખરેલી પીએસસીમાં દર્દીના પિતા પર હુમલો કરવામાં આવ્યો છે। સીએચઓ અને સ્ટાફે ભેગા થઈને દર્દીના પિતાને ઢોર માર માર્યાનો આક્ષેપ છે। દર્દીના પિતા સાથે ઝપાઝપી કરીને થપ્પડ પણ મારી, ગળું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે। પીડિત પિતાએ તાલુકા આરોગ્ય અધિકારીને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી છે। પુત્રની સારવાર કરવા ગયેલા પિતા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું છે। મોબાઈલમાં વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી અપાઈ છે। સારવાર આપવાના બદલે પિતાનું અપમાન કરીને કાઢી મૂકવામાં આવ્યા છે। શરમજનક ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। તો એટલું જ નહીં, સ્ટાફે ક્રૂરતાની હદ વટાવી પિતાને કહ્યું કે તારો પુત્ર ભલે મરી જાય, અમે અહીં દવા નહીં આપીએ। પંચાયતમાં કે ફોટો પાડીને શું કરો તમે? રોગ પકડાયો, ગોળી તો આપતા નહીં, હવે હું પકડવાનો રોગ તમારે? એમ કરીને બહુ બોલ ના કરવાનું, બહાર નીકળે એમ એટલે બહાર નીકળી ગયો। મેં કીધું સાહેબ આવું ના કરવાનું, તમે કર્મચારી છો, હું તો ખેડૂત છું, મજૂરી કરીને ગુજરાન ચલાવું મારું। અંદરથી ભાગીને આવ્યો તો બોલ કરે છે, જેમ તેમ ગાળો બોલીને પછી મને ફેટ પકડી મારી, ફેટ પકડીને 2 લાપોટો મારીને બહુ માણસો તૈયાર હતા, સ્ટાફના અને બીજા ગામના વતની બધા મને છોડાવ્યો। તો પીડિત પિતાએ તાલુકા હેલ્થ ઓફિસરને લેખિતમાં અરજી આપીને કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુહાર લગાવી છે। કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી તડવી અને તેના એક લાભાર્થી સાથે એક મારામારીનો વિડીયો જાણવા મળ્યો છે। હકીકત શું બની છે અત્યારે એ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સંતરામપુરને તપાસ આપવામાં આવી છે અને તપાસને અંતે જો સીએચઓ દોષિત જણાશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે। અન્ય સમાચાર